તો સવાર પડી અને મને ગાડી લેવા આવી ગઈ છે ભાઈ જો એકદમ હું એકલો જ છું ગાડીમાં અને હું જવાનો છું ફિફી આઇલેન્ડ. તમે મારો ફેસ જોશો તો ગભરાઈ ના જતા. આખી રાત જાગ્યો છું અને ટૂરનું પેકેજ બુક કરેલું હતું એટલે સવારે ઉઠીને હવે જવું તો પડશે જ. એટલે સવારે ચશ્મા પહેરી લીધા અને રેડી થઈ ગયો છું ભાઈ. અહીંયા આગળ અમે ચેક ઇન કર્યું. મારું નામ પૂછ્યું આ લોકોએ કે ભાઈ શું નામ છે, બધું પૂછ્યું મારી ઇન્ફોર્મેશન એ લોકો જો મારી પહેલેથી હશે. અને અમારી ગાઈડ હતી. તરબૂચ હતું વેજીટેરિયનના નામ પર, બીજું કશું હતું નહીં એટલું ખાસ. તરબૂચ, પાઇનેપલ, બિસ્કિટ્સ, આંટી પોઝ આપીને ઊભા છે મસ્ત, હલતા જ નહોતા. ઓ આ તું કંઈક નોનવેજનું કંઈ બી. પાછી મેં થોડી સેન્ડવિચીસ લઈ લીધી. મજા આવી. સવારમાં બધા ઉઠીને આવ્યા હોય એટલે અહીં આગળ આ લોકોને પહેલાં તો નાસ્તો ખવડાવી દે, કેમ કે હજુ 2-3 કલાકનું ટ્રાવેલ હોય ને વોટરની અંદર એટલા માટે. સો અહીંયા આગળ એક લેડી છે જે ઘરે ચપ્પલ નથી લાવી તો અહીંયા આગળ લેવા ઊભી રહી. મને એવું થયું કે હું જોઈ લઉં કશું મને મળી જાય સારું તો. પણ મારી નજર તો પડી અહીંયા આગળ. પણ મેં વિચાર્યું કે હમણાં નહીં, પછી પાછો મિરર સેલ્ફી, મિરર જોઈને હું આવી જાઉં છું એકદમ પાછો ફોર્મમાં. અમને આ બધું એક્સપ્લેન કર્યું કે ભાઈ આટલી ટૂર રહેવાની છે ને અહીં આગળ જવાનું છે. તો આ મારી બોટ આવી રીતે જશે ફિફી આઇલેન્ડમાં. તો આ પહેલો આઇલેન્ડ, પછી બીજો આઇલેન્ડ, આ ત્રીજો આઇલેન્ડ પહોંચીશું અમે. આવું બધું પહેલેથી જ બતાડી દે અમને કે તમારે આવું છે જર્ની, આજનો દિવસ તમારે આખો આવો કરવાનો. બટ એકચ્યુઅલી ફિફી આઇલેન્ડમાં બહુ જ મજા આવી, જોરદાર. અને પાછું બધું ફરીને પાછા જેવા હતા એવા લાઈન મૂકી દે આપણને. તો આ જોઈને હું બહુ એક્સાઇટેડ થઈ ગયો. અને આ જે કંપની હતી ને એ લોકો બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું હતું. એવું લાગતું હતું કે આ મૂવીનું શૂટ ચાલતું ને એવી બધી બોટો હતી. આપણે છે ને એવું વિચાર્યું હતું 1-2 ફ્રેન્ડો મને નવા, તો આ 2 મારા 3 જણા છે ને બધા જો ફ્રેન્ડશિપ થઈ ગયેલી મારી સારી એવી. થોડું સટકા કર્યા ઉપર મેં. સો બાઇક ચલાવવા જઉં છું દરિયાની અંદર. આવડતું નહીં, બહાર તો ચલાવેલું છે બાઇક, જે પહેલી વાર અંદર ચલાવીશું. ઓકે સે હાય. વી આર આવી ગયા છે પાણીની અંદર, બધી બાજુ પાણી જ છે. હું છું ખાવલોક બીચ પર અને મને એવું લાગે છે બધા બીચ 5-6 બીચ આજે કવર કરવાના છે તો બધી જગ્યાએ એક એક્ટિવિટી કરીશ. અત્યારે એક બીચ પર એક એક્ટિવિટી કરીને આવ્યો તો બીજા બીચ પર બીજી એક્ટિવિટી કરીશ અને મજા આવે. અલગ અલગ બીચ પર જવાનું, અલગ અલગ એક્ટિવિટી કરવાની. ફિફી આઇલેન્ડ ટ્રીપ વર્થ ઇટ લાગી રહી છે. હજુ તો પહેલા આઇલેન્ડ પર જ છું તો જોઈએ હવે આગળ શું થાય છે. સોલો ટ્રીપ છે એટલે થોડી મજા આવે છે અને થોડી બીક બી લાગે છે, પણ જોઈએ છે. વ્યૂ એટલો જોરદાર છે ને કે અહીં આગળ ટાઈમ થતો રહે આરામથી. અને હવે જઈશું અમે નેક્સ્ટ પ્લેસ પર. આ પ્લેસ એવી છે ને અહીંયા આગળ બધા મંકી હોય છે અને અહીંનો વ્યૂ બહુ જોરદાર છે. એટલે બધા બોટવાળાને અહીં આગળ ઊભા રાખે અને મંકી બતાવે. લાઈક કહીએ ને કે આપણે વાંદરાઓને જોવા માટે સ્પેશિયલ આ લોકોએ એક આઇલેન્ડ બનાવેલો છે અને એ આઇલેન્ડ પર વાંદરાઓ હવે તો બહુ ઓછા છે. લાઈક અમને તો એટલા બધા નહોતા દેખાયા, એના કરતાં વધારે તો મેં અહીંયા આગળ ઇન્ડિયામાં જોયેલા છે. બટ હા, 1-2 દેખાઈ ગયા મને દૂરથી. હવે અમારો લંચ બ્રેક છે તો આ એક લોકેશન છે, ત્યાં આગળ અમને હોલ્ડ આપ્યો અને હવે અમે લંચ બ્રેક માટે જઈશું. રાઈટ નાઉ અમે ફિફી આઇલેન્ડ પર ઉતાર્યા છે અને અમે લોકો હવે જઈશું લંચ માટે. જોઈએ છે લંચમાં એ લોકો શું આપે. Is my new friend. Hey, brother. Hello. He's also vegetarian food. બતાવી દઉં તમને લોકોને થોડું.
તમે પ્રીમિયમ બોટ બુક કરાવી હોય કે નોર્મલ બોટ બુક કરાવી હોય, બધાનું લંચ તો એક જ જગ્યાએ હોય છે. લાઈક આ એક પ્લેસ છે, ત્યાં આગળ હોય છે બધાનું લંચ. એની જોડે એક શોપ છે, ત્યાં આગળ બધી હેન્ડક્રાફ્ટની વસ્તુઓ મળે છે. તો હું બી ગયો ત્યાં આગળ વિઝિટ કરવા માટે. બટ બધું ઇન્ડિયામાં મળતું જ હોય છે આ ટાઈપની વસ્તુ. ખાલી મેમરી માટે લઈ શકીએ આપણે, પણ ઇન્ડિયામાં વધારે સારું મળે છે. સો આફ્ટર લંચ બધું બહુ ખાવાનું ખાધું મેં, ઇન્ડિયન ફૂડ. એન્ડ દેન નાવ હવે જઈશું પાછા બોટની અંદર. અને અહીં આગળ આ છે ને વોશ કરવા માટે રાખ્યું છે કે ભાઈ બોટમાં બધા રેતી અને બધું લઈને ના આવે એટલા માટે મજા આવી ગઈ. આપણે પેટ ફૂલ થઈ ગયું એકદમ. પછી અમે લોકો નીકળી ગયા પાછા બોટ રાખવા. હવે છે ને સૌથી ફેમસ બોટ છે ટેલ બોટ. લાઈક પ્રીમિયમ બોટ કરેલી હોય એક બોટમાં તો તમે ટ્રાવેલ કરતા હોય, બટ એ બોટમાં બેસવું હોય તો અલગથી આખું કરવું પડે, બાય કરવું પડે. પછી જઈશું પાછું હવે ટેલ બોટમાં જવાનું સારા. એટલે આ બોટમાં તો અમે હતા. હવે બીજી બોટમાં જે છે આ ટેલ બોટ. લાઈક આ બહુ ફેમસ બોટ છે ફીફી આઇલેન્ડની. લાઈક મોસ્ટ ઓફલી કપલ્સ અહીંયા આગળ જતા હોય. મારા તો કપલ્સ નથી પણ પહેલાં. પછી છેલ્લું એક આઇલેન્ડ હતો. આઇલેન્ડમાં અહીંયા આગળ ખાલી વ્યૂ છે, લાઈક બહુ જોરદાર વ્યૂ બતાવે. સો અમુક જગ્યાએ એવી બી છે ત્યાં આગળ બધું બહુ રશ હોય છે. જેવી રીતે આ જગ્યા હું તમને બતાવું છું, અહીંયા આગળ બહુ રશ હોય. લાઈક આને જવા આનો એક જ નાનો રસ્તો છે, બટ એની પાછળ એક બ્યુટીફુલ આઇલેન્ડ છે. લાઈક બહુ ખાલી વ્યૂ જુઓ તમે, બહુ મજા આવશે. અને ફીફી આઇલેન્ડની જે આખી ટૂર છે ને એકદમ વર્થ ઇટ છે. અગર જો તમે ફૂકેટ કે થાઈલેન્ડ જવાના જ છો તો ફીફી આઇલેન્ડ જવું જોઈએ. ખરેખર બહુ મજા. તો મારી આ ચેનલને સગરપારા કરી દેજો અને લાઈક બી કરી દેજો. અને હવે ટ્રાય કરવાનો છું કે જ્યારે જ્યારે જઈશ આ રીતે ટ્રાવેલ કરીશ ત્યારે વિડીયો બનાવતો રહીશ. અને ફુકેતમાં છું એટલે તમે ગેસ કરી લો આ જગ્યા કઈ હશે. સો રાત્રે હું અહીં આગળ પહોંચી ગયો હતો.